માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો વહેલી તકે આપવાની માંગ સાથે પ્રાંત અધિકારી જંબુસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જંબુસર આમોદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હોવા છતાંય પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ન થતાં પ્રાંત અધિકારી SM ગાંગુલીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો અને તાઇફાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ નવા સત્રના અનેક દિવસો વીતી ગયા હોવા છતાંય વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું નથી। વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું કાર્ય પ્રાથમિકતા પર હાથ ધરવું જોઈએ। પૂર્વ ધારાસભ્યએ માગણી કરી છે કે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને સરકારી પાઠ્યપુસ્તકોનું વહેલી તકે વિતરણ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ વિઘ્ન વિના આગળ વધી શકે। સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરી તેમને ન્યાય આપવાની પણ વિનંતી કરવામાં આવી છે। આવેદનપત્ર આપવા જાગૃત નાગરિકો, હોદ્દેદારો જોડાયા હતા। રોજ જંબુસર તાલુકા અને સમગ્ર ભરૂચ જિલ્લા ની અંદર ધોરણ 9, 10, 11 અને 12 સ્કૂલ ચાલુ થયા 2 અઠવાડિયા થયા છતાં પણ આજે પાઠ્યપુસ્તકો જે તે શાળાની અંદર મળેલ નથી। એને સરકારશ્રીને આજે પ્રાંત અધિકારી શ્રી અમારા જંબુસર એમને એક આવેદનપત્ર આપ્યું છે। સરકાર અત્યારે પ્રવેશ ઉત્સવ કરી રહી છે, એ ખોટા ટાઈફા કરે છે। એ બધું કરવું ને ડીઝલ બચાવવાની વાત કરે છે, તો ડીઝલ તો જે તે અધિકારી જાય છે, પાણી તો બળતું નથી, ડીઝલ જ બળે છે। એ ડીઝલના ખર્ચાની અંદર એ પાઠ્યપુસ્તકો જે તે શાળાની અંદર પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી છે। તો સાક્ષરતા આપણે 100% કરીશું એવી મારી